ધાનેરા વિદ્યુત બોર્ડ ધાનેરામાં કોઈ મોટી હોનારતની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય પરંતુ ક્યારે પણ વીજ કર્મચારીઓ પોતાનો ફોન ઉપાડવાની તસલી લેતા નથી। ગત મોડી રાતની વાત કરીએ તો ગત મોડી રાત્રે સામાન્ય વરસાદને લઈ ડી પારેખ હાઈસ્કૂલ પાસેના સ્ટ્રીટ લાઇટના એક પોલમાં વીજ કરંટ ફેલાયો હતો અને જેને લઈ ધુમાડા સહિત ધાબળાના થડમાં આગ પણ લાગી હતી। સમગ્ર ઘટનાને લઈ ધાનેરા વિદ્યુત બોર્ડનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ વીજ કર્મચારીઓ પોતાનો ફોન ઉપાડવાની તસલી લેતા નહોતા। અમારી ટીમ દ્વારા વારંવાર વિદ્યુત બોર્ડને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન ન ઉપાડતા અમારી ટીમ વિદ્યુત બોર્ડ કચેરી ખાતે પહોંચીને ફોન કર્યો તો તેમને ફોન ઉપાડ્યો અને ત્યાંથી જવાબ શું મળ્યો તે કદાચ જવાબ જાણીને તમે પણ ચોંકી જશો। ત્યાંનો શું જવાબ મળ્યો તેનું પણ સાંભળો રેકોર્ડિંગ। हेलो કોણ बोलो। વિદ્યુત બોર્ડ अभी तो बोलो। ડી પારેખ હાઈસ્કૂલની આગળ એક સ્ટ્રીટ લાઇટનો વીજ પોલ હે हाँ એમાં છેલ્લા 1.5 કલાકથી શોર્ટ સર્કિટ થાય હે। हाँ નીચે આગ લાગે ઉપર ધુમાડા નીકળે। 22 21 66 પર ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડતું નથી। अभी 66 ऊपर फोन किया। હા हाँ પણ કોઈ ફોન ઉપાડતું નથી। तो नाइट नो स्टाफ तो रमण गયેલ છે હા એટલે થોડી વાર લાગશે। કમ્પ્લેન લખી દઉં છું તમારે। તો ધાનેરામાં ઇમરજન્સી સ્ટાફ કોણ જો એટલી મોટી આગ લાગેલી હે શોર્ટ સર્કિટ થાય અને એમાં કોઈ મોટી હોનારત સર્જાય તો એના માટે જવાબદાર કોણ? એના માટે કમ્પ્લેન લખી દઉં છું તમારી। અરે આવશે અરે આ કમ્પ્લેન લખવાની વાત નથી, આ ઇમરજન્સી વાત હે। શોર્ટ સર્કિટ થઈ છે ને શોર્ટ સર્કિટમાં નીચે આગ લાગી છે। આગ ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે તો આગ સ્વરૂપ ધારણ કરે મોટા ડખા થાય એટલી ઘણા સ્ટાફની રાહ જોવાની। તો સર મારું કામ તો છે કમ્પ્લેન કરવાનું। તો રમૂણમાં એવી કોઈ મોટી ઘટના હે કે જેથી ધાનેરાનો સ્ટાફ રમૂણે? તમને ત્યાં લાઈન તૂટેલ છે કે હા લાઈન તૂટેલ છે લાઈન તૂટેલે તો અત્યારે ધાનેરા સિટી માટે સ્ટાફ કોણ? સિટી માટે એ જ છે। તો અત્યારે અચાનક સિટીમાં કોઈ ઘટિત ઘટના બને તો એના માટે જવાબદાર કોણ? તો એમને પછી બોલાવવા જ પડે। તો પછી આ જે શોર્ટ સર્કિટ હે વરસાદનો સમય નીચે કરંટ ફેલાઈ ગયો આજુબાજુ રહેણાંક વિસ્તારે જો કોઈ મોટી હોનારત થઈ તો? અહીંના વિદ્યુત બોર્ડના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે અમારી પાસે ટીમ નથી અને ધાનેરા સિટીની ટીમ જે રમૂણ ગામે કામ અર્થે ગયેલી છે। ત્યારે ધાનેરામાં જો કોઈ મોટી હોનારત સર્જાય કે શોર્ટ સર્કિટ થાય તો ધાનેરામાં કોણ કામ કરશે? વિદ્યુત બોર્ડની આ બેદરકારી ધાનેરામાં ક્યાંક ને ક્યાંક મોટી હોનારત સર્જે તો તે વાતને પણ નકારી શકાતી નથી। ત્યારે જો લાગતા વળગતા અધિકારીઓ અત્યારથી જ સક્રિય બને અને આ વિદ્યુત બોર્ડ સામે લાલ આંખ કરે તો કદાચ આવનારા સમયમાં મોટી હોનારતને અટકાવી